મારું નામ મિસાબેન જિગ્નેશભાઈ ઠાકોર છે. હું ધોરણ 7 માં ભણતી વિદ્યાર્થી છું. વૈદિક ગણિત દ્વારા ગુણાકારની રીત. સામાન્ય ગણિતના બે અંકોના ગુણાકારની અંદર આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં વૈદિક ગણિત દ્વારા સરળતાથી અને વધુ સારી રીતે ગુણાકાર થઈ શકે છે. સૌપ્રથમ આપણે એકમના અંકોનો ગુણાકાર કરીશું. જો શેષ વધે તો તેને આગળના ગુણાકાર માટે રાખીશું. ચરણ 2 પહેલા અંકોનો ચોકડી ગુણાકાર કરીશું અને એકમના સ્થાનમાં વધેલ શેષ ઉમેરી જવાબ શોધીશું. જો જવાબ શોધતા શેષ વધે તો તેને આગળની સંખ્યામાં ઉમેરીશું. સમાંતર દશક ધારમાં રહેલા અંકોનો ગુણાકાર કરી જવાબમાં શેષ ઉમેરતા ગુણાકારનો જવાબ મળી જશે. અહીં 13 ગુણ્યા 12 દર્શાવે છે. સૌપ્રથમ આપણે એકમના અંકોનો ગુણાકાર કરીશું. 3 દુ 6 6 એક અંકડી બને છે, તેના માટે આપણે આગળ શૂન્ય મૂકીશું. હવે દશકના સ્થાનનો ગુણાકાર કરીશું. 1 એકુ 1. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 3 એકા 3 અને 2 એકા 2. હવે 3 અને 2 નો સરવાળો કરીશું. તેનો સરવાળો 5 થાય. તેના માટે આપણે એકમના સ્થાનને છોડી દશકના સ્થાનમાં 5 લખીશું. હવે તેનો સરવાળો કરીશું. તેનો સરવાળોનો જવાબ 156 મળશે. જોયું ને કેટલું સરળ છે. હવે તમે કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર આપો, હું તમને અહીં કરીને બતાવીશ.